સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે મોટી કાર્યવાહી। મનપાના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા તો હાઈકોર્ટની ઝાટકણી બાદ કોર્પોરેશનનો નિર્ણય। 5 એન્જિનિયરો સામે ખાતાકીય તપાસ થશે તો ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં અરજી થઈ હતી। મનપા અધિકારીઓ સહિત અનેક સામે ફરિયાદ નોંધાઈ તો આ મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ થયો। તો ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। ત્યારબાદ 5 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે। હાઈકોર્ટના આદેશ બાદ નાસિરનગર ડિમોલિશન જે થયું હતું તેમાં 5 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા। સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી। મનપાના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા તો બીજા અધિકારીઓની ખાતાકીય તપાસ પણ થશે। તો હાઈકોર્ટની ઝાટકણી બાદ કોર્પોરેશને મોટો નિર્ણય લીધો। 5 એન્જિનિયરો સામે ખાતાકીય તપાસ થશે। તો નાસિરનગર ડિમોલિશન મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। મનપાના અધિકારીઓ સહિત અનેક સામે ફરિયાદ નોંધાઈ તો હાઈકોર્ટના નિર્ણય બાદ 5 મનપાના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા તો 5 એન્જિનિયરોની જે છે તેમની સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે। તો હાઈકોર્ટની ઝાટકણી બાદ મનપાએ મોટો નિર્ણય લીધો અને હાઈકોર્ટની અરજી કર્યા બાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સુરત મનપાના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા તો નાસિરનગર ડિમોલિશન જે થયું હતું ભૂતિયા ડિમોલિશન મામલે હાઈકોર્ટે આ નિર્ણય લીધો છે। તો આ મામલે વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો હતો। સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી। તો મનપાના 5 અધિકારીઓ જે છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। તો જે આ ભૂતિયા ડિમોલિશન થયું હતું જેમાં અનેક લોકો ઘર વિહોણા થયા હતા અને તેમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓની સંડોવણી પણ સામે આવતી હતી। તેને લઈને જે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી ત્યારબાદ હાઈકોર્ટના આદેશ બાદ આ મોટી કાર્યવાહી કરી છે। સુરત મનપાએ મોટી કાર્યવાહી કરી છે। જવાબદાર અધિકારીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી। તો સુરત મનપાના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા। તો હાઈકોર્ટના આદેશ બાદ આ મોટી કાર્યવાહી। તો 5 એન્જિનિયરો સામે ખાતાકીય તપાસ પણ થશે। તો નાસિરનગર ડિમોલિશનને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી। તો આ જ મુદ્દે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ફોન લાઈનથી રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિ, જણાવશો કે જે આ ભૂતિયા ડિમોલિશન થયું હતું ને ત્યારબાદ હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી અને 5 મનપાના જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ચોક્કસથી જે પ્રકારે જે નાસિરનગર ડિમોલિશન મામલો હાલ હાઈકોર્ટમાં પહોંચ્યો છે ત્યારે હાઈકોર્ટ દ્વારા ઝાટકણી કર્યા બાદ આખરે જે છે તે મનપાના જે 5 અધિકારીઓ છે તેઓને આજે સસ્પેન્ડ કરવામાં આવેલા છે। જેમાં સુજલ પ્રજાપતિ, જીયાંગ રામજીવાલા, મોનિક ગઢિયા, અપર્ણ પરમાર, નરેશ ગલચર ને આ પાંચેયને હાઈકોર્ટની અરજી બાદ તેઓને આજે સસ્પેન્ડ કરવામાં આવેલા છે। મહત્વની વાત છે કે હાઈકોર્ટમાં જ્યારે આ મામલે પિટિશન દાખલ કરવામાં આવી ત્યારે 20 જેટલા લોકો સામે જે છે તે અરજી કરવામાં આવી હતી। જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ એન્જિનિયર જીયાંગ રામજીવાલા, એન્જિનિયર સુજલ પ્રજાપતિ, ડેપ્યુટી એન્જિનિયર અપર્ણ પરમાર, શહેરી વિકાસ અને નગર આયોજન વિભાગના નરેશ ગલચર, જુનિયર એન્જિનિયર મૌલિક ગઢિયા, આસિસ્ટન્ટ એન્જિનિયર જૈનિશ પટેલ, ઋષિકેશ પટેલ તેમજ આર્કિટેક્ટ એન્જિનિયર રજનીકાંત, આર્કિટેક્ટ એન્જિનિયર દિવ્યેશ ગોઢિયા અને સેતુબંધ ઇન્ફ્રા પ્રાર્થના શૈલેષ કાછડિયા તેમજ જે બિલ્ડર સંજય લાખાણી છે, પછી પાલિયા લાઇફસ્ટાઇલ જે પ્રોજેક્ટ છે તેમજ જે ટોરેન્ટો પાવર કંપની છે, શ્રીરામ એજન્સીના એસએમસી કોન્ટ્રાક્ટર છે તેમજ સુરત શહેર પોલીસ કમિશનર તથા જે છે તે ચોક બજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ તેમજ એસઓજીના પીઆઈ સોનારા સામે આ લોકો જે છે તેઓ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી આ સમગ્ર મામલે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર રશ્મિ। તો નાસિરનગર ડિમોલિશન મામલે આ મોટી કાર્યવાહી કરાઈ। 5 મનપાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા।